ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટની સદર બજાર વિસ્તારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. ગત વર્ષ કરતા આ વર્ષે પતંગ તેમજ દોરામાં કેટલો ભાવ વધારો છે તેમજ ખરીદીનો કેવો માહોલ છે તે આપણે ચાલો જાણીએ. રાખી હિતેશ ચોકસી, અમે મુંબઈથી સ્પેશિયલ આવ્યા છે પતંગ અને ફિરકી લેવા માટે. સંક્રાંતનો જે તહેવાર છે જે અહીંયા બહુ જ સારું અને ફેમસ છે ગુજરાતમાં, તો એના માટે આવ્યા છીએ. ગુજરાત તો ગુજરાત એટલે મુંબઈ અને ગુજરાતની સંક્રાંતિમાં બહુ ફેર છે, બિકોઝ અહીંયા વેરાયટી સારી છે અને અમે વેરાયટી સ્ટોરમાં આવ્યા છીએ. તો અને બધી નવી નવી વેરાયટીઓ છે અહીંયા, એટલે અમે અહીંયા સ્પેશિયલ શોપિંગ માટે જ આવ્યા છે સંક્રાંતની. પતંગમાં રોકેટ છે એન્ડ ઘણી કાફી નવી નવી વેરાયટી છે જે અમે લઈ રહ્યા છે અત્યારે. ઉત્સાહ બહુ જ છે ગુજરાતમાં, સંક્રાંતનો ઉત્સાહ બહુ જ છે અને અમને વધારે ગુજરાતમાં ગમે છે કે સંક્રાંતિ ગુજરાતમાં મનાવવી જોઈએ. ગીતા સોની, હું એકચ્યુઅલી આમ તો યુએસથી આવી છું, પણ અમે લોકો પુણે બેઝ છે. ગુજરાતમાં અમે રાજકોટમાં બી રહેલા છે અને હું ઘણા વર્ષ પછી આવી છું સ્પેશિયલી ઉત્તરાયણ સેલિબ્રેશન કરવા માટે. અને અમે લોકો વેરાયટી શોપમાં છીએ અને આઈ સી લોટ ઓફ વેરાયટીઝ હિયર ઇન kites. So yeah, it's fantastic. Are it's crazy. I mean, people are so happy. Everything is happening. અને યસ, સેલિબ્રેટ કરવા આવું તો જ અમારે સ્પેશિયલી જોવું હતું કે હાઉ ઇટ ઇઝ સ્પેશિયલી ઇન રાજકોટ. સો ઇટ ઇઝ જસ્ટ ફેન્ટાસ્ટિક. યુએસમાં અમે હોટલ એન્ડ મોટલ્સના બિઝનેસમાં છીએ, સો વી આર ઇન ટુ દેટ. બટ અમે જ્યારે પણ ઇન્ડિયા મિસ કરીએ ને, ઓફકોર્સ અમે મિસ કરીએ, એટલે વી ઓલવેઝ કમ ડાઉન હિયર. યસ, બહુ જ. ઇવન ઇન યુએસ બધા એમ જ કહે કે તમે ઇફ યુ વોન્ટ ટુ સેલિબ્રેટ ઉત્તરાયણ એનીથિંગ, ગુજરાત જ જવાનું, અને સ્પેશિયલી રાજકોટનો તો ઇટ્સ સમથિંગ ડિફરન્ટ, વધારે સારું. મિલનભાઈ અઢિયા, ઘરાકી આમ સારી છે પણ આમ ધીમી ગતિની ઘરાકી છે. ઘરાકી સારી છે પણ ધીમી ગતિની છે. જે અત્યારે લાવ થઈ રહ્યું છે એ હવે પછી ચાલુ થશે, અત્યારે ધીમી ગતિની છે. અને પતંગ દોરાના ભાવમાં પણ 20% ભાવ વધારો આ વખતે છે. એનું કારણ એવું છે કે રો મટીરિયલના ભાવ વધી ગયા છે. વચ્ચે 2 મહિના પ્રોડક્શન બધું બંધ હતું, કંપનીનું પ્રોડક્શન બંધ હતું, એને કારણે માલની પણ શોર્ટેજ છે અને ભાવ વધારો પણ 20% છે આ વખતે. સુરતી દોરા તો આપણે ત્યાં હોય જ છે. સુરતી દોરા પણ અનેક પ્રકારના આવ્યા છે અને બરેલીના દોરામાં પણ આ વખતે જે એસઆરકેના દોરા આવ્યા છે, એસઆરકેની 3 બ્રાન્ડ છે. એસઆરકેની ગ્લેમર આવે છે, એસઆરકેની અલાદીન આવે છે, એસઆરકેની પ્રોપર એસઆરકે અને એસઆરકે પ્લેટિનમ. જે બેસ્ટમાં બેસ્ટ બધા દોરામાં સારામાં સારો દોરો હોય તો એસઆરકે પ્લેટિનમ 6000 વાર આવે છે. પછી એનો 8400 આવે છે. એટલે આ વખતે એના જે એસઆરકેના 6 રીલ દોરા છે, 3 રીલ દોરા છે, અત્યારે ખૂબ ધૂમ મચાવે છે અને એનું રિઝલ્ટ એ બહુ જોરદાર છે અત્યારે. અને ખૂબ સારામાં સારા દોરા એસઆરકેના આવે છે. ત્યાર પછી શિવમ છે અને આરડી છે. આરડીના દોરા આવે છે, એની વિશેષતા અને ખાસિયત એ છે કે એનો જે પ્લેટિનમ દોરો આવે છે એ ફેવિકોલથી પાવામાં આવે છે, જેને કારણે એની મજબૂતાઈ ઓર વધી જાય છે અને 4-5 પતંગ લગાવવા સુધી કે 10 પતંગ લગાવવા સુધી એમાં પેચ ઘીસી પડતી નથી. એટલે અત્યારે આરડી પ્લેટિનમ દોરાનું ખૂબ જ ધૂમ વેચાણ ચાલી રહ્યું છે. વાત કરવામાં પતંગોમાં અનેકવિધ પતંગો નવી આવે છે. અત્યારે જે છે ઓપરેશન સિંદૂરની છે, ધુરંધરની છે, ત્યાર પછી મેટલની અનેકવિધ પતંગો છે, પેપર સ્નેક છે, મેટલ સ્નેક છે, ત્યાર પછી ઝાલરની પતંગો છે, ત્યાર પછી ચાપટ પતંગો છે. એવી રીતે અનેક પ્રકારની. પછી કાપડની વિશેષ પતંગો 185 વેરાયટી કાપડની પતંગમાં આવે છે. કાપડના બાજ છે, કાપડના રોકેટ છે, કાપડના નાસા છે, કાપડના ઘોસ્ટ છે. એવી રીતે આ વખતે કાપડની પતંગોની પણ ઘણી બધી ડિમાન્ડ છે. સ્વદેશી, આ કાપડની આપણી સ્વદેશમાં જ બને છે અને આ બધી જે પતંગો છે, સ્નેક છે, એ બધી આપણી લોકલ જ છે. બધી જે વડોદરામાં બને છે, ખંભાતમાં બને છે, અમદાવાદમાં બને છે, એની ખૂબ જ બોલબાલા છે અત્યારે. ગયા વર્ષ કરતા અત્યારે ઘરાકી આમ ધીમી છે, પણ આવતા દિવસોમાં આનું પ્રમાણ ખૂબ વધશે અને ઘરાકી બહુ સારી રહેશે એવો આશાવાદ સેવીએ છીએ. ઉત્તરાયણના તહેવારમાં ધુરંધર ફિલ્મ, ઓપરેશન સિંદૂર તેમજ સ્વદેશી થીમ પર કાપડની પતંગોએ આકર્ષણ જમાવ્યું છે અને વેપારીના જણાવ્યા અનુસાર ગત વર્ષ કરતા આ વર્ષે 15 થી 20% પતંગ તેમજ દોરામાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. યુવરાજ ચૌહાણ સાથે ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.